અમદાવાદના પાલડી વિસ્તારમાં અશોકનગર પાસે અતિ પૌરાણિક હનુમાનજી મંદિરના મહંત પૂજારીને ખૂબ જ સનાતન સંત અને અભદ્ર વાક્યો વાપરી અપમાનિત કરતા શબ્દો વાપરી સમગ્ર સનાતની સાધુઓનું અપમાન એક બિલ્ડર ઘનશ્યામભાઈ દ્વારા કરવાના સંદર્ભે આજરોજ પાલડી વિસ્તારના મંદિરના પૂજારીગણ સનાતની સાધુઓ તેના જ રાષ્ટ્રીય સ્વાભિમાન સેના દ્વારા મંદિરની તેમજ મહંતની મુલાકાત લઈ ઉગ્ર વિરોધ ઘટના સ્થળે બિલ્ડરની જે ઇમારત ગેરકાયદેસર બનાવી છે ત્યાં જઈ કરવામાં આવ્યો હતો। ત્યાં જઈ બિલ્ડર જોડે ફોન પર વાત કરતા તેના ચોકીદારને હુકમ કરી દીધું કે લાકડી વડે બધાને આપણી જગ્યામાંથી ભગાડી દો। શું આ બિલ્ડરને આટલો કોનો સપોર્ટ કે વગ ધરાવે છે કે આટલી મોટી સંખ્યામાં આવેલા સાધુ સંતની પણ સન્માનિત થાય તેવું વર્તન કરવામાં આવ્યું નથી। તેથી સમગ્ર સાધુગણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે કે આપણું આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે, જ્યાં કોઈ મંદિર સાધુ સંતની ઇજ્જત નથી કરતા અને સામાન્ય બાબતમાં રાજકીય બળ અને પોતાની ખોટી દાદાગીરી કરી અપમાનિત કરે છે। બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન જઈ કાયદેસરની કાર્યવાહી કરવા મહંતને પીઆઈ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે એક દિવસના ટાઈમ લઈ કાલ આ પર એફઆઈઆર કરવાની બાંયધરી સાથે હાલ આ મામલે શાંત પડેલ છે અને કોઈ નક્કર પગલાં નહીં ભરાય તો મોટા સંમેલનની માંગ સાથે સમગ્ર ઘટના આજ અહીંયાથી આગળ હવે કાલે જ ખબર પડે છે। सत्य डे न्यूज अहमदाबाद। आचार्य शिवाकांत महाराज विश्व हिंदू परिषद अर्चक पुरोहित प्रमुख पालडी कर्णावती आज अपने पालडी विस्तार के फतेहपुरा गांव में फतेहपुरा चौक के पास हनुमान मंदिर है। बहुत प्राचीन हनुमान मंदिर है जो बताया जा रहा है कि 100 साल पुराना मंदिर है। उसके बाजू में जो बिल्डिंग का काम हो रहा है, बिल्डर का नाम है घनश्याम भाई। वो दादागिरी कर रहा महाराज के साथ और कह रहा हमारे सनातन के साथ दादागिरी कर रहा। महाराज श्री को कहा कि धोती निकाल दूंगा। तो घनश्याम भाई को हम लोग सब विश्व हिंदू परिषद राष्ट्रीय स्वाभिमान सेना की तरफ से फतेहपुरा गांव की तरफ से हम लोग कहना चाहते हैं कि वो आवे और यहाँ महाराज की धोती निकाले। हम इसके लिए कोर्ट और जहाँ तक जाना होगा हम सनातन के लिए लड़ाई लड़ेंगे, हम हिंदुत्व के लिए लड़ाई लड़ेंगे। धर्मो रक्षति रक्षता, हम धर्म के लिए प्राण न्यौछावर करने के लिए यहाँ हमारे महंत श्री अम्बुदास जी महाराज सोमनाथ बिरावल एवं कलापी नगर संकट मोचन हनुमान मंदिर, श्री राम जी मंदिर फतेहपुरा के महंत श्री रविशंकर दास जी महाराज, राष्ट्रीय स्वाभिमान सेना के राष्ट्रीय अध्यक्ष श्री मिराज भाई जी हैं और हमारे विश्व हिंदू परिषद के सभी कार्यकर्ता हैं, राष्ट्रीय स्वाभिमान सेना के सभी कार्यकर्ता हैं एवं समस्त हनुमान मंदिर के सभी भक्त उपस्थित हैं और साथ में फतेहपुरा गांव के सभी लोग उपस्थित हैं। इसके लिए हम आंदोलन करेंगे और साथ में बिल्डर को चेतावनी देते हैं कि वो जो बोला है वो क्षमा याचना करे और महाराज जी से माफ़ी मांगे, नहीं तो हमें इसके लिए जहाँ तक जाना होगा हम उसके लिए जाने के लिए तैयार हैं। जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। मारू नाम विराज देसाई, राष्ट्रीय स्वाभिमान सेना राष्ट्रीय अध्यक्ष છું। અહીંયા અશોકનગરમાં એક નવી સાઇટ બનાવી રહી છે, એની પાછળ જ હનુમાનજીનું મંદિર છે ફતેપુરા ગામ પાસે। ત્યાં એક ખજૂરનું ઝાડ હતું જે ગમે ત્યારે મંદિર ઉપર પડે એમ છે, તો એના માટે મહારાજશ્રીએ અહીંયા વિનંતી કરેલી બિલ્ડરને કે આપ આ ખજૂરીના ઝાડને હટાડી દો। અને કેટલા વખતથી મહારાજને આજકાલ કરીને બહાના બનાવતા હતા। 1 કે 2 દિવસ પહેલાં જ્યારે મહારાજે પાછી વિનંતી કરી ત્યારે આ બિલ્ડરે કીધું કે જે દિવસે ઝાડ પડે એ દિવસે તમે તમારા કોર્ટમાં મેટર કરી નાખજો, જે થાય એ કરી નાખજો। અને મહારાજને એવું કીધું કે જો મહારાજ હવે તમારી હદમાં રહેજો, જો નહીં રહો તો તમને ધોતી કાઢીને મારવામાં આવશે। એ તો બરાબર છે, સાથે સાથે એ સનાતન ધર્મનું અપમાન કર્યું, સાથે સાથે જે આપણો ચોથો સ્તંભ કહેવાય એવા મીડિયા કર્મીઓને પણ એવું કીધું કે આ લોકોથી અમે ગભરાતા નથી અને અભસ ભાષામાં મીડિયાકર્મી માટે એ બોલ્યા છે, જેનો સખત વિરોધ રાષ્ટ્રીય સ્વાભિમાન સેના અને સંત મહંત સાથે ફતેહપુરા ગામ સાથે અમે લોકો અહીંયા કરવા આવ્યા છે। યદિ એ માફી માગી લે, સનાતન ધર્મ એ બતાવે છે માફ કરવું, એ માફી માગી લે તો અમારે અહીંયા વાત કંઈ આગળ વધારવી નથી। એ ખાલી આય અને મીડિયાકર્મી અને સંતની માફી માગી લે, બસ અમારી બીજી કોઈ માગણી નથી। જય હિન્દ, જય ભારત, જય સનાતન।